આગળ વાત ગીર સોમનાથની કરીએ। ગીર સોમનાથના કોડીનારમાં વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે ફરી એકવાર વરસાદનું આગમન થયું। શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કુલદીપ પાઠક આપણી સાથે જોડાયા છે। કુલદીપ, જણાવશો ખાસ કરીને કોડીનાર પંથકમાં પણ વરસાદ વરસ્યો છે। વરસાદ આવવાના કારણે થઈને હાલ કેવી પરિસ્થિતિ? ચોક્કસથી જણાવી દઉં તો કોડીનારમાં આજે સવારે વાતાવરણમાં જે પલટો આવ્યો હતો। ગઈકાલે રાત્રે જે વરસાદે વિરામ લીધો, આજે વહેલી સવારે ભારે પવન સાથે જે વરસાદનું મંડાણ કર્યું હતું। જે વરસાદ કોડીનાર તાલુકાના વેલણ, કાજ, કડોદરા, બાવાના પીપળવા, કોપ, દેવળી, દેદાની, પીપળી, છારા, પણાંદર, કડોદરા, દાંબલી સહિતના જે ગામો છે તેમાં પણ જે ભારે વરસાદની શરૂઆત થઈ હતી। આ વરસાદ જે અડધી પોણી કલાક જે વરસાદ વરસ્યો તે બાદ હાલ જે વરસાદે અત્યારે ધીમી ગતિ પકડી છે અને વરસાદે વિરામ લીધો છે। પણ ચોક્કસથી હજુ સુધી જે પ્રમાણે કાળા ડિબાંગ વાદળો છે અને જે વરસાદ વરસવાની ભીતિ સેવાઈ રહી છે, જે પ્રમાણે જોઈએ તેટલું પાણી હજી સુધી પડી નથી રહ્યું તેવું પણ ક્યાંક ને ક્યાંક લોકો કહી રહ્યા છે। જી, આભાર સમગ્ર માહિતી બદલ।